હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય તરીકે રહેલો છે અને જે વિષય છે તે ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887, ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ 1887 વિશે આજે આપણે વાત કરવાના છે અને આ કાયદાને ડિટેલમાં સમજવાના છે. આ કાયદાની જે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે તેને હું આજે ડિટેલમાં સમજાવવાનો છું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો. ધીસ ઇઝ સીઆર સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ફ્રેન્ડ્સ, આજે આ વિષયમાં આજે આપણે ડિટેલમાં સમજવાના છીએ ત્યારે સૌથી પહેલાં નીચે જે લાઇકનું બટન છે એ જરૂરથી દબાવી દેજો. વિડીયોને વધુ સમય નહીં બગાડતા વિડીયોને શરૂ કરીશું. સૌથી પહેલાં ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ 1887માં સૌથી પહેલાં શોર્ટ ટાઇટલ એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ વિશેની જોગવાઈ છે. એમાં શોર્ટ ટાઇટલ ધીસ એક્ટ મે બી સાઇટેડ એઝ બોમ્બે, અહીંયા બોમ્બે લખેલું છે, પીડીએફ ફોલ્ડ છે. અહીંયા આપણે સમજવાનું છે ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ 1887. ફ્રેન્ડ્સ, જે બોલું છું એના પર વધારે ધ્યાન આપવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા એક એની ડ્રાફ્ટેડ ડેટ જે છે એ ઘણીવાર પૂછાય છે એટલે યાદ રાખી લેજો, 5મી જાન્યુઆરી 1888. તો ફ્રેન્ડ્સ, આ ખાસ યાદ રાખજો અને 1887નો આ કાયદો છે ને ખાસ આપ સૌ યાદ રાખજો. હવે ઇટ એક્સટેન્ડ ટુ ધી હોલ ઓફ સ્ટેટ ઓફ ગુજરાત, સમગ્ર ગુજરાત રાજ્યમાં તે લાગુ પડશે. સેક્શન નંબર 2 રિપીલ છે, યાદ રાખવાની જરૂર નથી. સેક્શન નંબર 3માં ગેમિંગ ડિફાઇન, તો જુગાર રમવો એ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે. ઇન ધીસ એક્ટ ગેમિંગ ઇન્ક્લુડ વેજરિંગ ઓર betting except wagering or betting upon a horse race when such wagering or betting takes place on the day on which such race is to be run and in a enclosure which the licensee of the race course on which such race is to be run has set apart for the purpose under the terms of the license issued under section 4 of the Bombay Racecourses Licensing Act in 1912 in respect of such race course and between any individual in person being present in the enclosure on the one hand and such a licensee or other person licensed by such licensee in term of the aforesaid license on the other hand, or between any number of individuals in person in such manner and by such contrivance as may be permitted by such licenses but does not include a lottery. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગેમિંગની વ્યાખ્યા જોઈએ તો ગેમિંગમાં ખાસ કરીને બે વસ્તુનો સમાવેશ થતો નથી. એમાં આપણે એને એવું કહી દીધું કે જે પણ કોઈ વેચરિંગ અને બેટિંગની વાત છે, હાઉસ રેસ સિવાયની વાત છે અને ખાસ કરીને એમાં એનો સમાવેશ થતો નથી. પણ અહીંયા ડઝ નોટ ઇન્ક્લુડ લોટરીનો સમાવેશ નથી થતો. 3 નંબર શું કહે છે? આ અધિનિયમમાં જુગાર રમવો એ શબ્દમાં ઘોડાદોડ શરૂ થવાની હોય તે જ દિવસે અને જ્યાં ઘોડાદોડ શરૂ થવાની હોય તે ઘોડાદોડના મેદાન લાયસન્સદાર મુંબઈ ઘોડાદોડ મેદાન લાયસન્સ અધિનિયમ 1912ની જે વાત કરવાની છે એની કલમ 4 હેઠળ તે ઘોડાદોડના મેદાન માટે તેને આપવામાં આવેલ લાયસન્સની શરતો હેઠળ તે હેતુ માટે જુદી રખાયેલી વાડબંધ જગ્યા હોય, સાથે સાથે એક તરફથી વાડબંધ જગ્યામાં હાજર રહેલી વ્યક્તિ જ અને બીજી તરફથી તે લાયસન્સદાર અથવા ઉપરયુક્ત લાયસન્સથી તે લાયસન્સદારે લાયસન્સ આપેલી બીજી કોઈ વ્યક્તિ વચ્ચે અથવા ગમે તેટલી વ્યક્તિઓ વચ્ચે તે લાયસન્સની પરવાનગી આપવામાં આવે તે રીતે અને તે સાધનથી અથવા ઘોડાદોડ ઉપર હોડ અથવા શરત મારવામાં આવે ત્યારે તેની હોડ અથવા શરત સિવાયની હોડ અથવા શરત મારવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને ગેમિંગમાં આ વસ્તુનો સમાવેશ થાય છે, ખાસ કરીને ઘોડાદોડની વાત હોય ત્યારે આટલું યાદ રાખવાનું. પણ તેમાં લોટરીનો સમાવેશ થતો નથી. અહીંયાથી એમસીક્યુ પૂછાય, લોટરી એમસીક્યુ પૂછાશે, યાદ રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે તેમ છે લોટરી, તો એમાં લોટરીનો સમાવેશ થતો નથી. 3 નંબર. ઓકે, પછી શું કહે છે? એની ટ્રાન્ઝેક્શન બાય વિચ અ પર્સન ઇઝ એની કેપેસિટી વોટસોએવર એમ્પ્લોયઝ another in any capacity whatever or engages for another in the capacity wherever whatever to wager or bet whether with such licensee or with any other person shall be deemed to be gaming. અહીંયા શું કહે છે? જે કોઈ વ્યવહારમાં કોઈ વ્યક્તિ પોતાની ગમે તે હેસિયતથી બીજી કોઈ વ્યક્તિને ગમે તે હેસિયતમાં અથવા લાયસન્સદાર અથવા બીજી કોઈ વ્યક્તિ સાથે હોડ અથવા શરત મારવામાં કામે રાખે અથવા બીજી કોઈ વ્યક્તિ માટે ગમે તે હેસિયતમાં એવું કામ કરવા માટે કબૂલે
તે વ્યવહાર જુગાર છે એમ ગણાશે. કોઈ પણ વ્યક્તિ કામે રાખે આ રીતે અથવા તો કબૂલે તો પણ આવી વ્યક્તિ જુગાર રમે છે, જુગાર માટે છે, આ વ્યવહાર જે છે જુગારનો વ્યવહાર છે તેવું ગણાશે. પ્રોવાઇડેડ, જ્યાં જ્યાં પ્રોવાઇઝો આવે ત્યાં ત્યાં આપણે બ્રેક મારવી પડે, સમજવું પડે શું કે છે. પ્રોવાઇડેડ nevertheless that such licensee may employ servants, persons may accept service with such licensee or wagering betting in some manner or the underwents as may be permitted in such license. એટલે એનો મતલબ એવો નથી કે આવો જે લાયસન્સી વ્યક્તિ હોય તો એના એમ્પ્લોય માટે રાખી ના શકે, કોઈ સર્વન્ટ ના રાખી શકે, કોઈ વ્યક્તિ ના રાખી શકે. જેને આ કાયદાથી લાયસન્સ આપવામાં આવ્યું હોય તે વ્યક્તિ આવા વ્યક્તિઓને રાખી શકશે. એનો કોઈ મતલબ નથી કે આ વ્યક્તિઓ નહીં રાખી શકે ફ્રેન્ડ્સ. ઓકે, ધ કલેક્શન ઓફ સોલિસિટિંગ ઓર debts, receipt or distribution of winning or prizes in money or otherwise in respect of wagering or betting or any act which is intended to aid or facilitate wagering or betting of the collection, soliciting or receipt or distribution shall be deemed to be gaming. તો અહીંયા શું કહે છે? અહીંયા એવું કહે છે કે શરતની રકમ વસૂલ કરવી, માંગવી, તે અથવા હોડ કે શરત મારવાના સંબંધમાં અથવા હોડ કે શરત મારવામાં સહાય કરવામાં અથવા તેમ કરવાનું સરળ બનાવવા માટે ખાસ કરીને મેં કીધું તે પ્રમાણે બધા સંબંધમાં નાણાં કે અન્ય જીતેલા ઇનામો લેવા કે વહેંચવા, એ સંબંધે કોઈ વ્યક્તિ નાણાં લે અથવા તો કોઈ વ્યક્તિ નાણાંને વેચે અથવા તેની વસૂલાત કરે, તેની માગણી કરે, તેની પહોંચ આપે અથવા તો તેની વહેંચણી કરે, તે વસ્તુ જુગાર છે એમ ગણાશે. આ બધું જ કરવામાં આવે તો તે બધું જુગાર છે એમ ગણવામાં આવશે. હવે શું છે? ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ગેમિંગ ડિફાઇન. હવે ગેમિંગના જુગાર રમવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા કયા? તો ઇન ધીસ એક્ટ the expression instruments of gaming includes any article used or intended to be used as a subject of means of gaming, any document used or intended to be used as a register of record or evidence of any gaming, the proceeds of any gamings and winnings or prizes in money or otherwise distributed and intended to be distributed in the respect of gaming. તો અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગેમિંગમાં શાનો સમાવેશ થશે? તો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગેમિંગમાં વિષય અથવા સાધન તરીકે વપરાતી અથવા વાપરવામાં ધારેલી કોઈ વસ્તુઓ, જે પણ કોઈ વસ્તુઓ હોય, સાથે સાથે કોઈ જુગારના પુરાવાના રજિસ્ટર અથવા રેકર્ડ તરીકે વપરાતા અથવા વાપરવા ધારેલા કોઈ પણ દસ્તાવેજો, કોઈ પણ જાતના જુગારની આવકનો અને કોઈ જાતના જુગાર સંબંધમાં વહેંચેલો અથવા વહેંચવા ધારેલા નાણાં કે અન્ય રૂપે મળતી જીતની રકમો કે ઇનામોનો આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગેમિંગ તરીકે સમાવેશ થાય છે. તો આઈ હોપ સો આપ સૌને ક્લેરિટી મળી ગઈ છે સેક્શન નંબર 3માં. એમાં હવે છે કોમન ગેમિંગ હાઉસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જુગારનો સામાન્ય અડ્ડો કોને કહેવાશે? કોમન ગેમિંગ હાઉસ. તો ઇન ધીસ એક્ટ કોમન ગેમિંગ હાઉસ મીન્સ ઇન ધ કેસ ઓફ ગેમિંગ on the market price of cotton, opium or other commodity or on the digits of the number used in stating such price. સૌથી પહેલા શું કહે છે? રૂ, અફીણ અથવા બીજી ચીજ વસ્તુની બજાર કિંમત ઉપર અથવા તે કિંમત જણાવવામાં વપરાતી સંખ્યાના આંકડા ઉપર અથવા on the amount of variation in the market price of any such commodity on the digits of the number used in stating the amount of such variation. બીજું શું કહે છે? તેવી કોઈ ચીજ વસ્તુની બજાર કિંમતના ફેરફારની રકમ ઉપર અથવા તે ફેરફારની રકમ જણાવવામાં વપરાતી સંખ્યાના આંકડા ઉપર અથવા on the market price of any stock share or on the digit of the number used in stating such price. ત્રણમાં શું કહે છે? કોઈ સ્ટોક અથવા શેરની બજાર કિંમત ઉપર અથવા તે કિંમત જણાવવામાં વપરાતી સંખ્યાના આંકડા ઉપર અથવા on the occurrence or non occurrence of rain or other natural event. વરસાદ માટેની પણ વાત કરવામાં આવે છે. વરસાદના પ્રમાણ ઉપર અથવા તે પ્રમાણ જણાવવામાં વપરાતી સંખ્યાના આંકડા ઉપર અથવા on the quantity of rainfall or on the digit of the number used in stating such quantity. એમાં શું કહે છે? વરસાદના પ્રમાણ ઉપર અથવા તે પ્રમાણ જણાવવામાં વપરાતી સંખ્યાના આંકડા ઉપર અથવા on the pictures, digits or figures of one or more playing cards or other documents or objects bearing numbers or on the total of such digits or figures or on the basis of the occurrence, non-occurrence of any uncertain future event. જે ભવિષ્યની ઇવેન્ટ છે અનસર્ટેન હોય તેના ઉપર or on the result of any draw or drawનું રિઝલ્ટ હોય on the basis of the sequence of any permutation or combination of such pictures, digits, figures, numbers, events or draws. તો અહીંયા એવું કહે છે એફમાં એક કે વધુ રમવાના પાનાના ચિત્ર જે છે એ અંક અથવા આંકડા ઉપર અથવા અન્ય સંખ્યા ધરાવતા દસ્તાવેજો અથવા વસ્તુઓ ઉપર અથવા
આવા અંક અથવા આંકડાના સરવાળા ઉપર અથવા કોઈ ભાવિ અણધાર્યો પ્રસંગ બનવાના અથવા ન બનવાના આધાર ઉપર અથવા કોઈ પણ ડ્રોના પરિણામ ઉપર અથવા આવા ચિત્ર, અંક, આંકડા, સંખ્યા, પ્રસંગ આ બધું જ આવી જાય તેના ઘટનાક્રમ અથવા તો ક્રમ પરિવર્તનના જોડકાના આધાર ઉપર જુગાર રમવામાં આવે તો જેમાં જુગાર રમાતો હોય અથવા જુગાર માટે જુગાર રમવાના સાધનો રાખવામાં આવતા હોય, any house, room or place whatsoever in which such gaming take place or in which instruments of gaming are kept or used for such gaming, ત્યારે આવા જોડકાના આધાર ઉપર જુગાર રમવામાં આવે તો તેમાં જુગાર રમાતો હોય અથવા જુગાર માટે જુગાર રમવાના સાધનો રાખવામાં આવતા હોય અથવા વપરાતા હોય તે મકાન, ઓરડો અથવા જગ્યા. In the case of other form of gaming, any house, room or place whatsoever in which any instruments of gaming are kept, used for the profit or gain of the person owning, occupying, using or keeping such house, room or place by way of charge of the such house, room or place or instrument or otherwise household. અને બીજા બધા કિસ્સામાં જુગાર રમવાની બાબતમાં જે કોઈ મકાન, રૂમ અથવા જગ્યામાં જુગાર રમવાના સાધનો તે મકાન, ઓરડો અથવા જગ્યાના માલિક કે ભોગવટેદાર, વાપરનાર અથવા રાખનાર વ્યક્તિના લાભ અથવા ફાયદા માટે તે મકાન, રૂમ અથવા જગ્યા અથવા સાધન વાપરવા માટે ચાર્જ લઈને અથવા બીજી કોઈ રીતે રાખવામાં આવતા હોય તો તે મકાન, ઓરડો અને જગ્યા શું કહેવાશે ફ્રેન્ડ્સ? જુગારનો અડ્ડો કહેવાશે. સિમ્પલ. ઇન ધીસ એક્ટ પ્લેસ ઇન્ક્લુડ્સ, હવે પ્લેસની વ્યાખ્યા છે. In this act, place includes a tent, enclosure, space, vehicle and vessel. અહીંયા ખાસ યાદ રાખવાનું પૂછાઈ જાય પ્લેસમાં શાનો સમાવેશ થશે તો પ્લેસમાં તંબુ, બંધ જગ્યા, ખુલ્લી જગ્યા, વાહન અને જલયાનનો સમાવેશ થશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તંબુ, ખુલ્લી જગ્યા, બંધ જગ્યા, સ્પેસ, વેહિકલ, વાહન અને વેસલનો પણ સમાવેશ થશે. હવે સેક્શન નંબર 3A. 3A ઇમ્પોર્ટન્ટ છે. પનિશમેન્ટ ફોર printing or publishing pictures, digits or figures relating to વલ્લી મટકા or other form of gaming. તો અહીંયા વલ્લી મટકાની અથવા અન્ય પ્રકારના જુગારને લગતા ચિત્રો, અંકો અથવા આંકડા છાપવા અથવા પ્રસિદ્ધ કરવા માટેની સજાની જોગવાઈ છે. Whoever prints or publishes any manner whatsoever any pictures, digits or figures or combination of pictures, digits or figures relating to વલ્લી મટકા or other form of gaming under the heading of શુભ રાશિ or by adopting any other form of device disseminates or attempts to disseminate or abets dissemination of information relating to such pictures, digits or figures, combination of pictures, digits or figures shall be punished with imprisonment which may extend to 6 months and with fine which may extend to 1000 rupees. તો ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે અહીંયા કોઈ વ્યક્તિ શુભ રાશિ શીર્ષક હેઠળ અથવા બીજા કોઈ પણ સ્વરૂપે અથવા યુક્તિ અપનાવીને વલ્લી મટકાને અથવા બીજા કોઈ પ્રકારના જુગારને લગતા કોઈ પણ ચિત્રો, અંકો અથવા આંકડા અથવા અંકો કે આંકડાના જોડકાને ગમે તે રીતે છાપે અથવા પબ્લિશ કરે, પ્રસિદ્ધ કરે અથવા આવા ચિત્રો, અંકો અથવા આંકડાને ખાસ કરીને એને જોડકાને લગતી માહિતી ફેલાવે અથવા ફેલાવવાની કોશિશ કરે ત્યારે ખાસ કરીને આવી વ્યક્તિને અને આવા ફેલાવવામાં મદદગારી કરે તે વ્યક્તિ 6 મહિના સુધીની કેદની અને 1000 રૂપિયા સુધી દંડની શિક્ષાને પાત્ર ગણાશે. ક્લિયર ફ્રેન્ડ્સ? અહીંયા સજાની જોગવાઈ યાદ રાખવાની છે, પ્રશ્ન પૂછાઈ શકે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. Where any person is accused of an offense under subsection 1, any digits or figures or combination of digits or figures in respect of which the offense is alleged to have been committed shall be presumed to relate to વલ્લી મટકા gaming or some other form of gaming unless the contrary proved by the accused. અહીંયા 2 નંબર શું કહે છે? 2 નંબર એવું જણાવે છે કોઈ પણ વ્યક્તિ આ પેટા કલમ 1માં જે જણાવવામાં આવ્યું ને એ હેઠળના ગુનાનો આરોપ જેના પર મૂકવામાં આવ્યો હોય તો તેના સંબંધમાં સદરવો ગુનો કર્યો હોવાનું કહેવાતું હોય તે અંકો, આંકડા અથવા અંકોનું જોડકું આરોપી વિરુદ્ધનું સાબિત કર્યું ન હોય તો વલ્લી મટકાના જુગારને અથવા બીજા કોઈ પ્રકારના જુગારને લગતું છે એમ માની લેવામાં આવશે. શેલ બી પ્રિઝ્યુમ છે. પ્રિઝમ્પશન આપવામાં આવ્યું છે 2 નંબરમાં, પૂછાય તો યાદ રાખવાનું છે. 2 નંબર પ્રિઝમ્પશનની વાત કરે છે. હવે જુગારનો અડ્ડો રાખવા બાબત એકવાર આપ વાંચી લેજો, કંઈ છે નહીં એટલા બધું. અહીંયાથી કીપિંગ કોમન ગેમિંગ હાઉસની વાત કરવામાં જે વ્યક્તિ રાખે તેને સજાની જોગવાઈ છે. શેલ ઓન કન્વિક્શન બી પનિશ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ વિચ મે એક્સટેન્ડ ટુ 2 years ઓર વિથ ફાઇન. 2 વર્ષની સજા છે અને
એને દંડ પણ થઈ શકશે. ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ જાય તો આટલું યાદ રાખવાનું છે અહીંયા. પ્રોવાઇડેડ ધેટ અહીંયા શું કહે છે, ફર્સ્ટ ઓફેન્સ માટે સચ પનિશમેન્ટ શેલ નોટ બી લેસ દેન 3 months. પહેલી વખત માટે 3 મહિનાથી ઓછી નહીં તેટલી સજા છે ને ફાઇન નોટ લેસ દેન 500, 500 રૂપિયા કરતાં ઓછો નહીં તેટલો દંડ છે. ફોર સેકન્ડ ઓફેન્સની વાત હોય તો નોટ લેસ દેન 6 months, 6 મહિનાથી ઓછી નહીં તેટલી સજા અને દંડની જોગવાઈ છે 1000 રૂપિયા કરતાં ઓછી નહીં તેટલી. થર્ડ એન્ડ સબસિક્વન્ટ 3 અને ત્રીજા અને એના પછીના ગુનાઓ માટે લેસ દેન 1 year, એક વર્ષ કરતાં ઓછી નહીં તેટલી સજા અને દંડની વાત છે 2000 રૂપિયા કરતાં ઓછું નહીં તેટલો કરવામાં આવશે. આ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ જાય તો આ વસ્તુ આના પર ફોકસ આપ સૌએ કરવાનું છે. ગેમિંગ ઇન કોમન ગેમિંગ હાઉસ. હવે કોમન ગેમિંગ હાઉસમાં કોઈ વ્યક્તિ ગેમિંગ રમતા એટલે કે જુગાર રમતા પકડાય તો શેલ ઓન કન્વિક્શન બી પનિશ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ વિચ મે એક્સટેન્ડ ટુ 9 months એન્ડ વિથ ફાઇન. અહીંયા ઇમ્પોર્ટન્ટ છે 9 મહિનાની સજા છે. હા ફ્રેન્ડ્સ, કલમ નંબર 5માં ખાસ યાદ રાખવાનું છે આપ સૌએ. 9 મહિનાની સજા છે એટલા માટે પૂછાય તો ખાસ કરીને 9 મહિના સુધીની કેદની અને દંડની શિક્ષા છે. એમાં પણ એ જ રીતે આપવામાં કે ફર્સ્ટ ઓફેન્સ હોય તો નોટ લેસ ધેન 2 months એન્ડ ફાઇન શેલ નોટ બી લેસ ધેન 300 રૂપીસ. 2 મહિના કરતાં ઓછી નહીં તેટલી સજા થશે પહેલી વાર અને 300 રૂપિયાથી ઓછો નહીં તેટલો દંડ થશે. સેકન્ડ ઓફેન્સ માટે 4 મહિનાથી ઓછી નહીં તેટલી સજા અને 300 રૂપિયાથી ઓછો નહીં તેટલો દંડ થશે. અને સાથે સાથે થર્ડ એન્ડ સબસિક્વન્ટ ઓફેન્સીસ માટે 9 મહિનાથી ઓછી નહીં તેટલી સજા અને દંડ તો 300 રૂપિયા જ અહીંયા જણાવવામાં આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય તો આપણે યાદ રાખવાનું છે. ઓકે, સીઝર ઓફ રજિસ્ટર રેકોર્ડ ને સર્ટેન પોલીસ ઓફિસર દ્વારા જે પણ કોઈ રજિસ્ટર રેકોર્ડ જે છે સીઝ કરવાની વાત છે. વલ્લી મટકા ગેમિંગમાં પણ શું વસ્તુઓ સીઝ કરી શકે, કયા રેકોર્ડ જે છે એ સીઝ કરી શકે, કઈ વસ્તુઓ કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટથી નીચેના વ્યક્તિઓ ન હોવા જોઈએ, ખાસ કરીને એ અહીંયા જણાવવામાં આવ્યું છે. એકાદ વાર વાંચી લો, 5A તો ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય તો આપણને આવડવું જોઈએ કે જે પણ કોઈ પોલીસ કમિશનર હેઝ બીન એપોઇન્ટેડ એની એરિયા તો એ એરિયાની વાત છે. પોલીસ ઓફિસર નોટ બિલો ધ રેન્ક ઓફ અ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, એનાથી નીચે ના હોય ને બીજી બધી જગ્યાએ પોલીસ ઓફિસર નોટ બિલો ધ રેન્ક ઓફ ધ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ એટલે ડીવાયએસપી આવશે ને ત્યાં ડીસીપી આવશે. ક્લિયર ફ્રેન્ડ્સ? ખાસ કરીને ડેપ્યુટી કમિશનર ઓફિસ ઓફ પોલીસનું આવશે અને અહીંયા જે વાત છે ડીવાયએસપીની વાત છે. તો ડીવાયસીપીની વાત છે અને અહીંયા ડીવાયએસપીની વાત છે. આ બે વસ્તુ યાદ રાખવાની, પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. હવે 6 નંબર એન્ટ્રી સર્ચ એન્ડ પોલીસ. એન્ટ્રી કરી શકે, હવે જે પણ કોઈ કોમન ગેમિંગ એરિયા હોય ત્યાં એન્ટ્રી કરી શકે પોલીસ. સાથ કરીને સીઆઈડી ક્રાઇમની પણ વાત કરવામાં આવી છે. અહીંયા એવી વ્યક્તિઓ એન્ટ્રી કરીને સીઝ અને સર્ચ કરી શકે તે વિશેની જોગવાઈઓ કરવામાં આવી છે. એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં ફ્રેન્ડ્સ, પણ પૂછાય તો આપણને આવડવું જોઈએ. એકાદ વાર આપ સૌ વાંચી શકો અને ખાસ કરીને પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. હવે ઇમ્પોર્ટન્ટ છે પનિશમેન્ટ ફોર ગેમિંગ ફોલ્સ નેમ્સ એન્ડ. હવે પનિશમેન્ટની વાત કરી છે, કોઈ વ્યક્તિ ખોટું નામ આપે તો ખોટા નામ અને સરનામા આપવા બદલની સજા. તો અહીંયા એવું કહે છે કોઈ પણ વ્યક્તિ ફાઉન્ડ ઇન એ કોમન ગેમિંગ હાઉસમાં મળ્યો છે એન્ટર્ડ બાય એની મેજિસ્ટ્રેટ ઓફિસર ઓફ પોલીસ અંડર ધીસ પ્રોવિઝન ઓફ ધી એક્ટ. તો કોઈ મેજિસ્ટ્રેટ ત્યાં એન્ટર થયા છે અથવા તો કોઈ પોલીસ ઓફિસર એન્ટર થયા છે ત્યારે આવા વ્યક્તિ કોઈ મળ્યું છે અપોન બિંગ અરેસ્ટેડ બાય એની સચ ઓફિસર upon the being brought before magistrate and not being required of it on being required by such officer magistrate to give his name and address refuses or neglects. ના પાડે અથવા તો નેગ્લેક્ટ કરે ટુ ગીવ એની એડ્રેસ આપવામાં ઇન્ક્લુડ કરે ત્યારે અને કન્વિક્શન થાય તો બી પનિશ વિથ ફાઇન not exceeding 1000 rupees and to the non-payment of such fine or in the first instance of the court or passing the sentence in such shall seems fit with imprisonment for a period not exceeding 4 months. તો અહીંયા ખાસ કરીને 1000 રૂપિયા સુધીનો દંડ કરવાનો છે. 1000 રૂપિયાથી વધુ નહીં. જો નામ સરનામા ના આપે, ખોટા આપે, નેગ્લેક્ટ કરે આવી વ્યક્તિ જે કોમન ગેમિંગ હાઉસમાં મળી છે તે વ્યક્તિની વાત છે. જો દંડ ન ભરે તો અદાલતને યોગ્ય લાગે તો 4 મહિનાથી વધુ નહીં તેટલી સજા પણ, જેલની કેદની સજા પણ કરી શકે. ત્યારબાદ પ્રિઝમ્પટિવ પ્રૂફની વાત છે ઓફ કીપિંગ ઓર કોમન ગેમિંગ હાઉસ. 7 નંબર પણ ઇમ્પોર્ટન્ટ છે, એકાદ વાર વાંચી લેજો આપ સૌ. કદાચ પ્રશ્ન પૂછાય ના પ્રોવાઇઝોમાંથી પણ પ્રશ્ન ઘણીવાર બનતા હોય છે. ઓકે, ઓન કન્વિક્શન ફોર કીપિંગ ઓર ગેમિંગ ઇન કોમન ગેમિંગ હાઉસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ગેમિંગ મે બી ડિસ્ટ્રોયડ. જે પણ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મળી આવે તે ડિસ્ટ્રોય કરવાની વાત છે કલમ નંબર 8માં. ઓન કન્વિક્શન ઓફ એની પર્સન ઓફ ઓપનિંગ, કીપિંગ ઓર યુઝિંગ અ કોમન ગેમિંગ હાઉસ or gaming therein or being present therein is the purpose of gaming in
convicting. Magistrate may order all instrument of gaming found therein or other persons of the who were found therein to be forthwith destroyed. Destroy નો order કરી શકે and may also order all or any of the securities of money, other articles seized not being instrument of gaming to be sold and proceeds thereof with all the money seized therein to be forfeited અને forfeiture કરી શકે. બીજી કોઈ પણ વસ્તુઓ મળી આવે તેને વેચીને forfeit કરી શકે. સાથે સાથે in its discretion may order all the part of such proceeds money to be paid any person appearing to the entitled thereto અને જે વ્યક્તિ એન્ટાઇટલ હોય તેને આપી પણ શકે. તો ફ્રેન્ડ્સ 8 નંબર ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન પૂછાય તો 8 નંબરથી પણ આવડવું જોઈએ. 9 નંબરમાં શું વાત છે? પ્રૂફ ઓફ પ્લેઇંગ ફોર મની નોટ રિક્વાયર્ડ ફોર કન્વિક્શન. હવે 9 નંબરમાં એવું કહે છે કે દોષિત ઠરાવવા માટે પૈસાનો જુગાર રમવાની સાબિતીની જરૂર નથી. ઇટ શેલ નોટ બી નેસેસરી in order to convict a person of any offense against any of the provision of section 4 and 5 to prove that any person found gaming was playing for any money, wager or stake. અહીંયા એવું કહે છે કે પૈસા શરત અથવા હોડ માટે જુગાર રમાતી હતી તેવું સાબિત કરવાનું જરૂર નથી. જ્યારે પણ કોઈ આરોપીને અહીંયા કન્વિક્ટ કરવાનું હોય ત્યારે અહીંયા એવું કોઈ સાબિત કરવાની જરૂર નથી. ઇન્ડેમ્નિફિકેશનની વાત છે કલમ નંબર 10માં. ક્ષતિપૂર્તિની સાક્ષીઓની ક્ષતિપૂર્તિ માટેની જોગવાઈ કલમ નંબર 10માં છે. પૂછાય તો આવડવું જોઈએ. ડાયરેક્ટ ટાઇટલ બેઝ ક્વેશ્ચન અહીંયાથી ફ્રેમ થતો હોય છે. તો ખાસ કરીને એને પણ આપ સૌ યાદ રાખવા પ્રયત્ન કરજો. 10 નંબર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પ્રશ્ન ઓછો બને છે. ઇન્ડેમ્નિફિકેશન ઓફ કન્સર્ન વિટનેસીસની વાત છે. પ્રશ્ન ઓછો બનતો હોય એટલા માટે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, 11 નંબર વાત છે પેમેન્ટ ઓફ પોર્શન ઓફ ફાઇન ઇન્ફોર્મર ડિલેટેડ. આ ડિલેટેડ કરવામાં આવી છે. 12 નંબર છે. હવે 12 નંબરની વાત કરો તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ. પોલીસ ઓફિસર મે એપ્રિહેન્ડેડ વિધાઉટ વોરંટ. તો અહીંયા વિધાઉટ વોરંટની વાત છે. જાહેર માર્ગોમાં ખાસ કરીને 12A ની જે જોગવાઈ છે, 12 કલમ પણ છે. 12 કલમમાં જાહેર માર્ગો વિશેની વાત છે અને 12A જે વાત છે એ ફ્રેન્ડ્સ ખાસ કરીને મેં કીધું તે પ્રમાણે પોલીસ ઓફિસર મે એપ્રિહેન્ડ એન્ડ સર્ચ વિધાઉટ વોરંટ જે વાત કરવામાં આવી છે 12A છે ફ્રેન્ડ્સ, ખાસ સાત કરવાની. અને સાથે સાથે જાહેર માર્ગોમાં જુગાર રમવા અને પશુ પક્ષીને લડાવવા માટે વોરંટ વગર ગિરફ્તાર કરવાની જે સત્તા છે વિધાઉટ વોરંટ. તો એની પર્સન ફાઉન્ડ ગેમિંગ રીઝનેબલ સસ્પેક્ટ બાય being gaming public street, though fair or in any place which the public have or permitted to have access, or in race course, any person setting any birds or animals. મેં કીધું તે પ્રમાણે કોઈ જાહેર અથવા રાહદારી માર્ગમાં અથવા જ્યાં લોકો આવતા જતા હોય ખાસ કરીને ત્યાં કોઈ વ્યક્તિ આવા જવાની છૂટ હોય તે સ્થળે ઘોડાદોડના મેદાનમાં કોઈ વ્યક્તિ જુગાર રમતી મળી આવે અથવા જુગાર રમે એવું વાજબી શક હોય ત્યારે એની પર્સન સિટિંગ એની બર્ડ્સ ઓર એનિમલ ટુ ફાઇટ ઇન પબ્લિક સ્ટ્રીટ. હવે 2 નંબરમાં એવું કે કોઈ જાહેર અથવા રાહદારી માર્ગમાં જ્યાં લોકો આવતા જતા હોય, લોકોને આવવા જવાની છૂટ હોય તે સ્થળે પશુ પક્ષીને લડાવતી કોઈ વ્યક્તિને. એની પર્સન્સ ધેટ પ્રેઝન્ટ રાઇડિંગ એન્ડ અબેટિંગ સચ પર્સન ફાઇટિંગ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. અને કોઈ વ્યક્તિ એમાં મદદ કરતી હોય, સહાય કરતી હોય આવું કરવામાં ત્યારે such person shall on conviction be punished both fine with fine which may extend to 300 rupees and with imprisonment which may extend to 3 months. 300 રૂપિયા સુધીનો દંડ અને 3 મહિના સુધીની સજા. And where such gaming constitute wagering or bettering transaction as in referred to section 3, any such persons who found gaming shall be on conviction be punished in the manner to be extended referred in section 4. All money found with such person shall be forfeited. તો અહીંયા એ જે પણ કોઈ પૈસા મળી આવે તે બધા શું કરવાના છે? જપ્ત કરવામાં આવશે. તે વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. મરી આવેલ સાધનોને કબજે કરી તેનો નાશ કરવામાં આવશે તે વિશેની જોગવાઈ છે. સીઝર એન્ડ ડિસ્ટ્રક્શન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફાઉન્ડ. જે પણ કંઈ મળી આવે તે બધું જે છે શું કરવાનું રહેશે? ખાસ કરીને નાશ કરવાનો રહેશે. પશુ પક્ષીને વેચીને મળેલા નાણાં જપ્ત કરવાનો પણ હુકમ કરવામાં આવશે તે અહીંયા જણાવેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ કરીને પ્રોસીડ્સ ફોરફીટેડ યાદ રાખવાનું છે. પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. 12A એવું જણાવવામાં આવ્યું છે કે પાવર ટુ અરેસ્ટ વિધાઉટ વોરંટ ઓફ પ્રિન્ટિંગ, પબ્લિશિંગ ઓર ડિસ્ટ્રીબ્યુટિંગ એની ન્યૂઝ ઓર ઇન્ફોર્મેશન. કોઈ ન્યૂઝ અથવા ઇન્ફોર્મેશનની વાત છે ત્યારે સમાચાર અથવા માહિતી છાપવા, પ્રસિદ્ધ કરવા અથવા વહેંચવા માટે વોરંટ વગર ગિરફ્તાર કરવાની સત્તા. Police officer may apprehend without warrant any person who prints, publishes, sells, distributes in any manner, circulates any newspaper, news sheet, other document or any news or information with the intention of aiding or facilitating gaming. કોઈ પણ વ્યક્તિ જુગાર રમવામાં મદદ કરવાના, તે સરળ બનાવવાના ઈરાદાથી કોઈ વર્તમાનપત્ર, ખબર પત્રિકા, બીજો કોઈ પણ દસ્તાવેજ અથવા કોઈ સમાચાર અથવા માહિતી છાપે, પ્રસિદ્ધ કરે, વેચે, વહેંચે અથવા કોઈ પણ રીતે ફેલાવે તેને વગર વોરંટે કોઈ પણ પોલીસ અધિકારી શું કરી શકશે?
અરેસ્ટ કરી શકશે. એની પર્સન સેલ ઓન કન્વિક્શન બી પનિશ ઇન મેનર એન્ડ ટુ ધી રેફર્ડ ઇન સેક્શન નંબર 4. ફોન નંબરમાં આપણે જોયું હતું તે પ્રમાણે આગળ પ્રોસિજર ચાલશે. એન્ડ એની પોલીસ ઓફિસર મે એન્ટર ઇન સર્ચ પણ કરી શકે, સીઝ પણ કરી શકે, તેને પાવર્સ રહેલા છે. સેવિંગ ગેમ મેચ સ્કિલ્સ 13 નંબરમાં એવું જણાવે છે, નથિંગ ઇન ધેટ શેલ બી હેલ્ડ ટુ એપ્લાય એની ગેમ ઓર મેચ સ્કિલ વેર એવર પ્લેડ. તો અહીંયા કેવળ ચતુરાઈઓ વાળી રમતોની વાત હોય તો આધારિત રમતોને કાયદાનું કંઈ જ લાગુ પડશે નહીં. માત્ર ચતુરાઈ વાળી ગેમો હોય તો ત્યાં કંઈ લાગુ પડશે નહીં. રિપીલ એન્ડ સેવિંગ છે ત્યારબાદ, અને એ પછી 14 નંબર પછી રિપીલ એન્ડ સેવિંગ આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનું આ જે જુગાર પ્રતિબંધ અધિનિયમ 1887ની જે પણ કંઈ કલમો છે એને આપણે ડિટેલમાં સમજી ચૂક્યા છે. હવે અહીંયાથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એકાદ વાર વાંચો તો પણ ક્લેરિટી મળી જશે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આપ સૌને હું બહુ જ સ્પષ્ટતાથી સમજાવી ચૂક્યો છું. મારી મહેનતને સરાહવા માટે નીચે જે લાઇકનું બટન છે, લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો લાવું તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, અમારી સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર. ફ્રેન્ડ્સ, ત્યાં કાયદાના લાઈવ લેક્ચર્સ અને મોક ટેસ્ટ પણ અવેલેબલ છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.